હેલો દોસ્તો, હું છું ભાવિન સોની. ચાલો આજે આપણે ઇતિહાસની એક એવી વાર્તા સાંભળીએ જેણે આખા દેશને હચમચાવી દીધો હતો. તારીખ હતી 13 એપ્રિલ 1919. અમૃતસરના જલિયાવાલા બાગમાં એ દિવસે કંઈક એવું થયું જેણે ભારતીયોના દિલમાં આઝાદીની આગને વધુ ભડકાવી દીધી. તો ચાલો આજે આપણે એ દિવસની કહાનીને જાણીએ. આખી વાત સમજવા માટે આપણે થોડા પાછળ જઈશું. સૌથી પહેલાં આપણે જાણીશું એક કાળા કાયદા વિશે જેના કારણે લોકોમાં ખૂબ ગુસ્સો હતો. પછી આપણે જોઈશું કે એ ગોઝારા દિવસે બાગમાં બરાબર શું થયું હતું. અને છેલ્લે આપણે સમજીશું કે આ ઘટના પછી આખા દેશમાં કેવો બદલાવ આવ્યો. તૈયાર છો ને? તો ચાલો વાર્તા શરૂ કરીએ. એ સમયે પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયું હતું. ભારતના લોકોને એમ હતું કે અંગ્રેજો હવે આપણને થોડી વધારે આઝાદી આપશે, આપણી વાત સાંભળશે. પણ થયું કંઈક ઉલટું જ. અંગ્રેજ સરકારે તો ઉલટાના વધારે કડક નિયમો બનાવવાનું શરૂ કરી દીધું, જેનાથી લોકો બહુ નારાજ થઈ ગયા. અને આ બધા ગુસ્સાનું મુખ્ય કારણ હતું એક કાયદો, જેનું નામ હતું રોલેટ એક્ટ. પણ લોકો એને ગુસ્સામાં કાળો કાયદો કહેતા હતા. કેમ ખબર છે? કારણ કે આ કાયદો ભારતના લોકો પાસેથી એમના નાના નાના હક પણ છીનવી રહ્યો હતો. આનાથી આખા દેશમાં વિરોધની જ્વાળા ભભૂકી ઉઠી. વિચારો તો ખરા, આ કાયદો કેવો હતો? પોલીસ કોઈને પણ વગર કારણે પકડીને જેલમાં પૂરી દે. એમને કોર્ટમાં લઈ જવાની પણ જરૂર નહીં. અને કોઈ પણ છાપામાં સરકાર વિરુદ્ધ કશું છાપી પણ ન શકાય. આ તો સાવ ખોટું કહેવાય, બરાબર ને? ખાલી સામાન્ય લોકો જ નહીં, મોટા મોટા નેતાઓ પણ આ કાયદાની વિરુદ્ધમાં હતા. મોહમ્મદ અલી જીણા જેવા નેતાએ તો ગુસ્સામાં આવીને કહી દીધું કે જે સરકાર આવો કાયદો બનાવે એને સારી સરકાર કહેવાનો કોઈ હક જ નથી. આખા દેશમાં ગુસ્સો હતો. અને એવામાં આવ્યો 13 એપ્રિલ 1919નો દિવસ. અમૃતસરમાં એ દિવસે બૈસાખીનો તહેવાર હતો. એટલે તહેવારની ખુશી અને અંગ્રેજો સામેનો ગુસ્સો બંને ભેગા થયા. અને આના કારણે જ એક ભયાનક ઘટના બની. એક વાત ખાસ યાદ રાખજો, જલિયાવાલા બાગમાં જે લોકો ભેગા થયા હતા એ કોઈ લડવા નહોતા ગયા. ત્યાં તો પરિવારો બૈસાખીનો તહેવાર મનાવવા આવ્યા હતા. બાળકો પણ હતા. અને હા, કેટલાક લોકો કાળા કાયદાનો શાંતિથી વિરોધ કરવા પણ આવ્યા હતા. મોટાભાગના લોકોને તો ખબર પણ નહોતી કે સરકારે સભા કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અને પછી શરૂ થઈ એ ભયાનક 10 મિનિટની કહાની. જલિયાવાલા બાગની બનાવટ જ એવી હતી કે લોકો માટે એક જાળ જેવો બની ગયો. જો જલિયાવાલા બાગ 3 બાજુથી મોટી મોટી દિવાલોથી ઘેરાયેલો હતો. અંદર આવવા જવા માટે ફક્ત એક જ નાનકડો રસ્તો હતો. જેવો એ રસ્તો બંધ થાય એટલે અંદર ફસાયેલા હજારો લોકો માટે બહાર નીકળવાનો કોઈ બીજો રસ્તો જ નહોતો. પછી શું થયું? જનરલ ડાયર નામનો એક અંગ્રેજ ઓફિસર તેના સૈનિકો સાથે આવ્યો. તેણે સૌથી પહેલાં તો બહાર નીકળવાનો એ નાનકડો રસ્તો જ બંધ કરી દીધો. લોકોને કહ્યું પણ નહીં કે અહીંથી ચાલ્યા જાઓ. બસ સીધો જ તેના સૈનિકોને ગોળીઓ ચલાવવાનો હુકમ આપી દીધો. તમને ખબર છે કેટલી ગોળીઓ ચલાવવામાં આવી? પૂરી 1650. આટલી બધી ગોળીઓ આ કોઈને ડરાવવા માટે નહીં પણ લોકોને મારી નાખવા માટે જ ચલાવવામાં આવી હતી. લગભગ 10 મિનિટ સુધી સતત ગોળીઓ ચાલતી રહી. અને ગોળીબાર ક્યારે બંધ થયો ખબર છે? જ્યારે સૈનિકો પાસે ગોળીઓ જ ખતમ થવા આવી. આ બતાવે છે કે જનરલ ડાયર કેટલો નિર્દયી હતો. અંગ્રેજ સરકારે તો કહ્યું કે ફક્ત 379 લોકો જ મર્યા છે. પણ આપણા ભારતીય નેતાઓનું કહેવું હતું કે લગભગ 1000થી પણ વધારે લોકો શહીદ થયા હતા. સાચો આંકડો તો કદાચ ક્યારેય નહીં જાણી શકાય. બાગમાં એક કૂવો હતો. ગોળીઓથી બચવા માટે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા એ કૂવામાં કૂદી પડ્યા. પણ અફસોસ, તેમાંથી પણ ઘણા લોકો બચી ન શક્યા. એ કૂવાને આજે શહીદ કૂવા તરીકે ઓળખવામાં આવે છે. અને પેલો જનરલ ડાયર, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આવું કેમ કર્યું, તો તેણે શું કહ્યું ખબર છે? તેણે કહ્યું કે મારે લોકોને પાઠ ભણાવવો હતો, તેમના મનમાં ડર બેસાડવો હતો. તેનો હેતુ લોકોને ભગાડવાનો નહોતો, પણ સજા આપવાનો હતો. આ ઘટનાના સમાચાર જ્યારે આખા ભારતમાં ફેલાયા ત્યારે બધા જ ચોંકી ગયા. લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. આ એક ઘટનાએ બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. બ્રિટનમાં પણ આ ઘટના વિશે અલગ અલગ વાતો થતી હતી. કેટલાક સારા અંગ્રેજ નેતાઓ કહેતા હતા કે ડાયરે બહુ ખોટું કર્યું. પણ નવાઈની વાત તો એ હતી કે ઘણા અંગ્રેજો ડાયરને હીરો માનતા હતા.
અને તેના માટે પૈસા પણ ભેગા કરી રહ્યા હતા. આ જોઈને ભારતીયોને અંગ્રેજો પરથી રહ્યો સહ્યો વિશ્વાસ પણ ઉઠી ગયો. આપણા મહાન કવિ રવિન્દ્રનાથ ટાગોરને અંગ્રેજોએ નાઇટહુડ નામનું એક મોટું સન્માન આપ્યું હતું. પણ આ ઘટના પછી તેમણે ગુસ્સામાં એ સન્માન પાછું આપી દીધું. તેમણે કહ્યું કે જ્યારે મારા દેશના લોકો પર અત્યાચાર થતો હોય ત્યારે મારે આવા કોઈ સન્માનની જરૂર નથી. જલિયાવાલા બાગની ઘટના ફક્ત એક દુઃખદ દિવસ નહોતો. એ દિવસ પછી ભારતની આઝાદીની લડાઈએ એક નવો જ વળાંક લીધો. એ અંગ્રેજ રાજના અંતની શરૂઆત હતી. આ ઘટના પછી શું થયું? મહાત્મા ગાંધીએ આખા દેશને અંગ્રેજોનો સાથ ન આપવા માટે અસહકાર આંદોલન શરૂ કર્યું અને ઉધમસિંહ નામના એક ક્રાંતિકારી જે એ દિવસે બાગમાં હતા તેમણે વર્ષો પછી લંડન જઈને આ હત્યાકાંડનો બદલો લીધો. ટૂંકમાં આ એક ઘટનાએ ભારતીયોની આંખો ખોલી નાખી. હવે લોકોને સમજાઈ ગયું હતું કે અંગ્રેજોના રાજમાં આપણને ન્યાય નહીં મળે. હવે તેમને થોડી ઘણી નહીં પણ પૂરેપૂરી આઝાદી જોઈતી હતી. જલિયાવાલા બાગ એક એવો વળાંક હતો જ્યાંથી આઝાદીની મંઝિલ નજીક દેખાવા લાગી. તો દોસ્તો, આ વાર્તા પરથી આપણે શું શીખ્યા? જ્યારે કોઈ સરકાર પોતાના જ લોકો પર અત્યાચાર કરે છે ત્યારે તેનો અંત નિશ્ચિત થઈ જાય છે. જલિયાવાલા બાગ એ વાતનો પુરાવો છે. મારી સાથે શીખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું છું ભાવિન સોની. ફરી મળીશું આગલી વાર્તામાં.